આજે આપણે બટેટા પૌવા બનાવવાના છીએ। એકદમ ટેસ્ટી ને ખૂબ સરસ ઓછા ટાઈમમાં ફટાફટ બની જાય એ રીતે તમે જોઈ શકો છો। તો આપણે રીત બતાવવાની છે તમને। પૌવા લીધા છે, બટેટા ઝીણા સુધારીને લીધા છે કાચા, ટમેટું લીધું છે, સેવ લીધી છે, કોથમરી લીધી છે, લીમડાના પાન, લીલા મરચાં સુધારીને રાખ્યા છે। તો આજે આપણે બટેટા પૌવા બનાવવાના છે। તો ગેસ ચાલુ કરશું, એક કડાઈ મૂકશું, તેલ નાખવાનું છે। જેટલા પૌવા બટેટા બનાવવા હોય એ રીતે ઓછા વધુ તમારા ટેસ્ટ પ્રમાણે રાઈ જીરું નાખવાના છે ને કકડવા દેવાના છે થોડી વાર માટે। હિંગ નાખવાની છે ને બટેટા નાખી દેવાના, કાચા સુધારીને રાખ્યા છે ને આ રીતે તળાવા દેવાના છે। તો એકદમ સુગંધી ને મસ્ત બેહી જાય સુગંધ હિંગ ને રાઈ જીરાનું। ઢાંકી દેવાનું છે થોડી વાર માટે। તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે, મિક્સ કરી દેવાનું છે, એકદમ હલાવતા રહેવાનું છે। લીમડાના પાન નાખવાના છે, થોડી વાર થાય પછી મરચાં નાખવાના, લીલા ટમેટા નાખવાના છે, મીઠું નાખી દેવાનું છે। આમાં બટેટા પ્રમાણે નાખવાનું છે મીઠું આપણે। પૌવાનું પૌવા ધોઈને નાખશું આપણે, એનાથી એક ગાંઠા ન રહે અને એકદમ ભળી જાય છે। હળદર નાખવાની છે, મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો। થોડી વાર ઢાંકીને પછી મીઠું નાખવાનું છે ધોયેલા પૌવામાં। હવે આપણે મીઠું પૌવામાં મિક્સ કરી દીધું છે, બટેટામાં એના પ્રમાણમાં મિક્સ કર્યું છે। તો હવે આપણે પૌવા નાખી દેવાના છે, એકદમ મસાલો અને ખુશ્બુ આવે છે તમે જોઈ શકો છો। મિક્સ કરી દેવાનું છે। મને થોડી હળદર ઓછી લાગે છે એટલે થોડીક નાખું છું। થોડી વાર માટે ઢાંકી દેવાનું છે। એમાં ખાંડ નાખવાની છે તમારા ટેસ્ટ પ્રમાણે, જો તમને પસંદ હોય તો ના નાખો તો ચાલે, નાખ્યું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે। હવે આપણે સેવ નાખી દેવાની છે ઉપરથી, કોથમરી સુધારીને રાખી છે આ રીતે નાખી દેવાની છે। અને મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। હવે આપણે ગેસ બંધ કરી દઈશું।